સુરેન્દ્રનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ગુનેગારોના નેટવર્કને તોડી પાડવા માટે બેંક એસોસિએશન અને મેનેજર્સની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી તેમજ ગુનાખોરી નિવારવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે. આ બેઠક ડીવાયએસપી નિકુંજ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં આઈજી અશોકકુમાર યાદવ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજીએ સાયબર ફ્રોડના વધતા કેસ પર ચિંતા વ્યક્ત કરી અને નાગરિકોને સાવચેત રહેવા તેમજ કોઈપણ સાયબર ગુનાની ઘટનામાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ કરી હતી. પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે. સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીની પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવનાર છે. સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ, ટ્રાફિકની સમસ્યા એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કઈ રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ ઉપર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું.